ગુજરાત વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે અને આ વિધાનસભામાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠ્યો છે। ગુજરાતભરમાં ચર્ચિત મુદ્દો ભૂતિયા શિક્ષકો, તેનો મુદ્દો હવે વિધાનસભામાં પણ ઉઠ્યો છે અને શિક્ષણ મંત્રીએ આ મામલે જવાબ આપ્યો છે। તો બનાસકાંઠા અને પાટણમાં ભૂતિયા શિક્ષકો જોવા મળ્યા હતા, ત્યારે કુલ 19 જેટલા ભૂતિયા શિક્ષકો ગેરહાજર છે, વિદેશમાં છે અને એક પણ રૂપિયો આપવામાં નથી આવ્યો। શિક્ષણ મંત્રી દ્વારા આ તમામ મામલે ઉત્તર આપવામાં આવ્યો છે। આ સાથે જ પાટણના 7 શિક્ષકો મળવાપાત્ર રજાઓ લઈને વિદેશમાં ગયા છે અને 90 દિવસની રજાઓ લઈને તેઓ વિદેશમાં ગયા છે। શિક્ષણ મંત્રી દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને અંબાજીના શિક્ષકના વિદેશ પ્રવાસ બાબતે આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે વર્ષ 2013 થી શિક્ષક વિદેશથી આવતા જતા હતા અને સરકાર તે શિક્ષકની સંપૂર્ણપણે તપાસ કરાવે અને વિદેશ રહી પગાર લેતા શિક્ષકોનો મુદ્દો સમગ્ર ગૃહમાં આજ રોજ ઉઠ્યો હતો। ત્યારે દાંતાના શિક્ષકને બરતરફ કરી દેવામાં આવ્યા છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો આ ગૃહમાં સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે। તો વિધાનસભા ખાતે ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠ્યો છે અને અનેક માહિતી આ ભૂતિયા શિક્ષકોને લઈ સામે આવી છે, જેમાં શિક્ષણ મંત્રીએ આ મામલે પોતાનો જવાબ રજૂ કર્યો છે। તો બનાસકાંઠા અને પાટણ ખાતે ભૂતિયા શિક્ષકો જોવા મળ્યા હતા, જેમાંથી 19 જેટલા ભૂતિયા શિક્ષકો હજુ પણ ગેરહાજર છે। તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો ગૃહમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। માહિતી મળી રહી છે, વિધાનસભામાં શિક્ષકો બાબતે ગૃહમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને આ સાથે જ વિદેશ ગયેલા શિક્ષકો સામે સરકારે શું પગલાઓ લીધા છે તે મહત્વનો પ્રશ્ન ગૃહમાં ઉઠાવ્યો અને સરકાર અધિકારીઓ સામે પગલાં લેશે તે બાબતે માહિતી પણ મળી છે। તો શિક્ષણ મંત્રીનો ગૃહમાં સ્વીકાર કરવામાં આવ્યો છે। ભૂતિયા શિક્ષકોને લઈ સવાલો ઉઠ્યા છે। વિધાનસભા ગૃહમાં જેની કામગીરી આજ રોજ શરૂ થઈ ગઈ છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કાર્યવાહી કરે છે અને સરકારે કુલ 134 શિક્ષકોને નિયમ મુજબ બરતરફ કર્યા છે। આ સાથે જ વિદેશ ગયેલા શિક્ષકો સામે સરકાર દ્વારા શું પગલાઓ લેવામાં આવ્યા છે તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે। સરકાર અધિકારીઓ સામે પગલાં લેશે। તો કોંગ્રેસના પ્રશ્નો બાબતે કુબેર ડિંડોર દ્વારા ગૃહમાં ઉત્તર આપવામાં આવ્યો છે અને શિક્ષકો શાળાઓના ઓરડા મુદ્દે કુબેર ડિંડોરે ઉત્તર આપ્યો છે। માહિતી મળી રહી છે, વિધાનસભા ખાતે ચાલી રહેલા સત્રને લઈ જ્યાં રાજ્યમાં સારી કામગીરી શિક્ષકો દ્વારા થઈ રહી છે અને કામ નહીં કરનાર શિક્ષકો સામે સરકાર પોતાની કાર્યવાહી હાથ ધરશે। વિદેશમાં રહેતા એક પણ શિક્ષક પગાર લેતા નથી, કુબેર ડિંડોર દ્વારા માહિતી આપવામાં આવી છે। વિગતો મળી રહી છે, ભૂતિયા શિક્ષકોને લઈ જેનો પ્રશ્ન આજ રોજ વિધાનસભામાં ઉઠ્યો છે અને કોંગ્રેસના પ્રશ્નો બાબતે કુબેર ડિંડોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। શિક્ષકો શાળાઓના ઓરડા મુદ્દે પણ કુબેર ડિંડોર દ્વારા ઉત્તર આપવામાં આવ્યો। રાજ્યમાં સારી કામગીરી શિક્ષકો દ્વારા થઈ જ રહી છે। આ ઉપરાંત તેઓએ જણાવ્યું, કામ નહીં કરનાર શિક્ષકો સામે સરકાર કાર્યવાહી કરશે। તો વિદેશમાં રહેતા એક પણ શિક્ષક પગાર લેતા નથી તેવી માહિતી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવી છે। વિધાનસભામાં ભૂતિયા શિક્ષકને લઈ અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા ગૃહમાં આ દાવો કરવામાં આવ્યો છે। શિક્ષકો શાળાઓના ઓરડા મુદ્દે કુબેર ડિંડોરે પોતાનો ઉત્તર આપ્યો છે અને રાજ્યમાં સારી કામગીરી શિક્ષકો દ્વારા થઈ રહી છે તેવું કુબેર ડિંડોરનું કહેવું છે।